સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મહાસપરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા નાનકડી રચના. लिखा था आज राशि में कि खजाना मिल सकता है, लिखा था आज मेरी राशि में कि खजाना मिल सकता है, अचानक गली में से मैं गुजरा, दोस्त पुराना मिल गया. અને મિત્રો, જ્યારે કોઈ જૂનો યાર, જૂનો મિત્ર, ભાઈબંધ મળી જાય ત્યારે એની ખુશી અલગ જ છે. જોઈએ સ્થાનિક સમાચાર. કચ્છમાં ગામે ગામ કોમી એકતાના અનેક ઉદાહરણ જોવા મળી રહ્યા છે. માંડવી તાલુકાના ભોજાઈ ગામે હુસેન શાહ પીરના ઉર્સની ઉજવણી હિન્દુ અને મુસ્લિમ સાથે રહીને કરે છે. જોઈએ કોમી એકતાનો એક અહેવાલ. મિત્રો, વાત કરવી છે આપણા કચ્છની કોમી એકતા વિશેની. આ છે માંડવી તાલુકાનો ભોજાઈ ગામ કે જ્યાં તમામ જ્ઞાતિના હિન્દુ યા મુસલમાન એક જ આ હુસેન શાહ પીરની દરગાહની અંદર જ્યારે આજે ન્યાજ એટલે પ્રસાદનું આયોજન રાખેલ છે. मूंखे एतिरो ज बसि चवणो आहे जे भोजाई गाम जे मिले कोरा हिंदू मुस्लिम मेड़े भेरा थी करे अने हुसैन शाह पीर रहमतुल्लाह अली जी दरगाह के बनायो अने इनमें जरा जेको आहे से सारे में सारो कम कयो. आऊं इन्हीं के मुसलमान जो धर्म गुरु थी करे ने इन्हीं हिंदू मुसलमान के इन्हीं के दुआ करियां तो जे अल्लाह ताला इन्हीं जी ईमान में, इन्हीं जी रिज़्क में, इन्हीं जी रोज़ी में, बल्कि इन्हीं के अल्लाह ताला जान जी तंदुरुस्ती अता फरमाए. मुसलमान जी पाखी वे, जैन जी पाखी वे अने विष्णु समाज जी पाखी वे, इनमें तमाम भाई तन मन अने धन से साथ सहकार दिए था. ये असांजो कौमी एकता जो प्रतीक है. ये एक प्रतीक है कि भेदभाव वगर दरेक कम शांति से एक के हरीमरी थी था. अने अज हिन जमाने अंदर जो पीर जो के जैके जो अज पहला पंडो वाले जरा खबर न हुई किते वा कोरवा पर जेते भी किते भी जो भी पीर होंदो को पोठियो होंदो आज जागृत है. अने आज उन्हीं जा भव्य मंदिर थी विया आहिनि. अने अहिड़ो कोई चीज न आहे केरु मुसलमान आहिनि केरु हिंदू है हिन गाम में. त हे टई दरगाह जो कमु थियो हुसैन शाह पीर जो. अने जंहिंखे थियो तो कोई हीअं न चइनि पिया ना ऐं करियो असीं हा भेरा जयूं. भोजाई गाम जो खरेखर आभार मञियां थो कि जंहिंखे जेको कमु सौंपे में आयो ते राति ॾींहुं हिते ई वीचारा वेठा हुआ, कमु कंदा हुआ. सवाल जो इन जो कमु छॾे पहिलो हिते अचे. ફૂડ સ્પોટ મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં. ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ. જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો. તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ. સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે. આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ. અમારું સરનામું નોંધી લેશો: વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832257929. કચ્છમાં નર્મદાના નીર આવે તેની રાહ જોઈ રહ્યા છે અનેક લોકો. જૂની પેઢી હવે અસ્ત થઈ રહી છે. કચ્છમાં હજુ માત્ર રાપરમાં આંશિક નર્મદાનું આગમન થયું છે. આ ભગીરથ કાર્ય ક્યારે પૂર્ણ થશે? ક્યારે કચ્છમાં સિંચાઈ માટે નર્મદાના નીર મળશે? વગેરે પ્રશ્નો અંગે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પંકજભાઈ સાથે અમારા પ્રતિનિધિ નવીનભાઈ મહેતાએ સરસ મજાની ચર્ચા કરી હતી. જોઈએ અમુક અંશો. નર્મદાના પાણી આવ્યા, લઈ આવ્યા, હજી ડેવલપમેન્ટ બાકી છે, પરંતુ સમગ્ર કચ્છ સુધી નર્મદા પહોંચાડવાની છે. આ મોટું ભગીરથ કામ છે. તો આ ભગીરથ કામ તમે કઈ રીતે પાર પાડશો? એઝ અ પાર્ટી લેવલે પણ તમારે આ કરવાનું છે અને તમે એક ધારાસભ્ય તરીકે પણ તમારે એક ફરજમાં આવે છે. લોકો નર્મદાની વાત જ્યારે કરતા હતા ત્યારે ખાસ કરીને વિરોધ પક્ષના લોકો આ વાતને મજાક બનાવતા હતા. મેં અનુભવ્યું છે. જિલ્લા પંચાયતની ચૂંટણી આજથી 15 વર્ષ પહેલાં મારા ધર્મપત્ની લડતા હતા ત્યારે મેં
પહેલી વખત જાહેર સભાની અંદર ફતેહગઢમાં નર્મદાની વાત મૂકી ત્યાર પછી કોંગ્રેસના લોકોએ એને મજાક બનાવી હતી. પરંતુ અમારો આત્મવિશ્વાસ હતો, અમારી ઈચ્છા શક્તિ હતી અને અમારા અંતરની એક સંકલ્પ હતો. એટલે મને આ 15 વર્ષની સફરમાં ક્યારેય એવું નથી લાગ્યું કે નર્મદા નહીં આવે. જ્યારે કેટલાય લોકોને આની સાથે કામ કરતા હોય તોય ક્યારેય એવું નથી લાગ્યું કે નર્મદા આવશે. એટલે આ વાતમાં મોટો ફરક હોય છે. લાગે વળગે છે કચ્છને ત્યાં સુધી આગામી સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની આ જ સરકાર કચ્છના મૂળ કુવા સુધી નર્મદાનું પાણી ચોક્કસપણે પહોંચાડશે. એના માટે દ્રઢ સંકલ્પ છે, ઈચ્છા શક્તિ છે અને એ બતાવે છે કે છેલ્લા 2 વર્ષની અંદર મને ધારાસભ્ય થયાને 1 વર્ષ થયું, પરંતુ 1 વર્ષમાં મારા સદનસીબે 2 બજેટ આવ્યા અને આ બંને બજેટની અંદર પહેલા વર્ષે 1138 કરોડ રૂપિયા કચ્છ શાખા નહેર માટે ફાળવવામાં આવ્યા અને બીજા વર્ષે એટલે ચાલુ સાલે 900 કરોડ રૂપિયા કચ્છ શાખા નહેર માટે ફાળવવામાં આવ્યા. અત્યારે જે સલીમગઢથી કરીને માંડવી તાલુકા મુન્દ્રાની વચ્ચે આવેલા સલીમગઢથી સિરાચા સુધી જે નહેરનું કામ થવાનું છે એના લગભગ 80-82% વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટ અપાઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક જમીન સંપાદનની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એટલે સરકારની ઈચ્છા શક્તિ છે. જે અવરોધો છે એ જ્યારે ફોરેસ્ટમાંથી દૂર થાય એટલે ખૂબ ઝડપથી આ કામ પૂર્ણ થઈ શકે એમ છે. જેમ કે ઉદાહરણ રૂપે એમ કહી શકાય કે ભચાઉની અંદર જે પમ્પિંગ સ્ટેશન છે ત્યાં નહેર નથી પહોંચી, પરંતુ પમ્પિંગ સ્ટેશન આજની તારીખે તૈયાર છે, તાળું મારીને રાખી શકાય એ પ્રકારની સ્થિતિ છે. એટલે સરકાર ખૂબ એડવાન્સમાં ચાલે છે. એટલે કચ્છની જનતાએ વિશ્વાસપૂર્વક કહેવું જોઈએ કે આગામી સમયની અંદર અમે કચ્છની જનતાને ભરોસો આપીએ છીએ કે બહુ ઝડપથી આ જ સરકારના શાસનની અંદર નર્મદાનું પાણી કચ્છના ખૂણે ખૂણે પહોંચવાનું છે. કચ્છમાં નર્મદાના નીરનું સ્વપ્ન જોતી જૂની નવી પેઢીમાં હવે કંઈક આશાઓનો સંચાર થયો છે. અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કચ્છના પાટનગર ભુજ શહેરમાં કુદરતના સાનિધ્યમાં આપના સ્વપ્નને હકીકતમાં ફેરવતું આપના બજેટનું સુંદર ઘર આપવું એ જ અમારું લક્ષ્ય. પ્રોજેક્ટ સાઇટ 765/1 30 મીટર રોડ, ઓધવ વંદના સામે, રેલવે સ્ટેશન પાસે ભુજ. અમારી યોજનાઓ 1 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ રૂપિયા 10,51,000, 2 BHK 70 સ્ક્વેર યાર્ડ પ્લોટ રૂપિયા 12,51,000, 2 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ રૂપિયા 18,51,000 રૂપિયા, 3 BHK 170 સ્ક્વેર યાર્ડ પ્લોટ રૂપિયા 23,51,000. આકર્ષક મેઇન ગેટ, સિક્યુરિટી કેબિન સાથે સિક્યુરિટી 24 અવર્સ, પાર્ટી પ્લોટ, ફરતી બાઉન્ડ્રી વોલ તૈયાર તેમજ દરેક વર્ગને લોનની સગવડ ખરી છે. આયોજક અર્જુન હરીશભાઈ રાજગોર. મોબાઈલ નંબર 9898954825. અર્જુન કે અજાણી. મોબાઈલ નંબર 9925958499. એડ્રેસ અર્જુન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓફિસ શોપ નંબર 8, એસ્કોન કોમ્પ્લેક્સ ઓપોઝિટ હોટલ પ્રિન્સ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825637184. આતંકવાદીઓ ભારતમાં ઘૂસી શકે છે તેવી દહેશતના પગલે દરિયાઈ અને ભૂમિ સરહદે સઘન પહેરો ગોઠવવામાં આવ્યો છે. ત્યારે મુખ્ય મથક ભુજ ખાતેના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના માલ સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગુપ્તચર એજન્સીને મળેલી બાતમીના આધારે દરિયાઈ સરહદે સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે. ઉપરાંત રેલવે મથકે આવતી તમામ ટ્રેનોમાં RPF દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને પ્રવાસીઓના માલ સામાનની ચકાસણી થઈ રહી છે. કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી, આલા હઝરત, ભુજ પુણે સહિતની ટ્રેનોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહીમાં RPF ઇન્સ્પેક્ટર સૈયદ, અશોક યાદવ, પ્રશાંત યાદવ, SS સરોજ, રવિન્દ્ર રાઠોડ, વીરસિંહ, વિક્રમ બલોદ સહિતના જોડાયા છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. હું કપાસનું બિયારણ લેવા જાઉં છું. જોજો છેતરાતા નહીં. આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો. હા, વિક્રમ 5 જ લાવીશ. ભાઈ, મને વિક્રમ 5 BT કપાસ બિયારણ આપો. આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે. ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ. શું ફેર પડે છે? આપ જમીનનો ફેર છે ભાઈ. વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ. આ લો તમારું વિક્રમ 5. હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર. સમજદાર ખેડૂત છે બળવીર. લે આ વિક્રમ 5. હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ. અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5. વિક્રમ સીડ્સ નું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303. વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ, ફૂલ અને જીંડવા આપે, મોટા, વજનદાર અને વધુ સંખ્યામાં જીંડવા,
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એટલે ફાયદો જ ફાયદો. विक्रम 303 हर हाल में कामयाब. આજે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદી સરકારની 1 વર્ષની નિષ્ફળતાના આરોપ સાથે સાંસદોને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. કચ્છમાં પણ મહિલા કોંગ્રેસે રેલી કાઢી બીજેપીના સાંસદના કાર્યાલયને ઘેરાવ કરી આવેદનપત્ર આપ્યું હતું. જોઈએ અહેવાલ. ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ સરકારને કેન્દ્રમાં 1 વર્ષ પૂર્ણ થયું. 1 વર્ષમાં મોદી સરકાર નિષ્ફળ ગઈ છે તેમ જણાવી કોંગ્રેસ દ્વારા ભાજપના સંસદ સદસ્યોને ઘેરાવ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ યોજાયો અને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કચ્છ જિલ્લા મહિલા મોરચાએ ભુજમાં આવેદનપત્ર આપ્યું. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા નિષ્ફળતાઓનું વર્ણન કરાયું. આ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારને આજે 26 તારીખે પૂરું 1 વર્ષ થયું. જે એમણે ચૂંટણી પહેલા જે જૂઠાણા ફેલાવ્યા હતા અને લોકોને લોભાવણી જે જાહેરાતો કરી હતી એ માયલો 1 વર્ષમાં એમણે કાંઈ કર્યું નથી. અને લોકોને એવા ભરમાવ્યા કે કાળા નાણાં પાછા આવ્યા પછી 15 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા એક જણના ખાતામાં આવી જશે. અને એ લોભાવણી જાહેરાતને કારણે લોકોએ એમને ખોબે ધોબે મત આપી અને સત્તા ઉપર બેસાડ્યા છે. એના પ્રતિનિધિ તરીકે, કારણ કે વડાપ્રધાનના સીધા પ્રતિનિધિ સંસદ સભ્ય કહેવાય, એટલે સંસદ સભ્યને અમે આજે આવેદન પત્ર આપી અને વડાપ્રધાનને અમે અમારી આ વાત પહોંચાડવા માટે એમને આવેદન પત્ર આપ્યું છે. આજરોજ ભાજપની કેન્દ્ર સરકારને 1 વર્ષ પૂરું થયું છે, ત્યારે એની જે નિષ્ફળતાઓ છે એના માટે એક સાંસદ સભ્ય છે એ સરકાર માટેનું એક માધ્યમ છે, એને અમે આજે આવેદન પત્ર આપવામાં આવેલો છે. આ અંગે ભાજપના પ્રવક્તા ઘનશ્યામભાઈ રસિકભાઈ ઠક્કરે કોંગ્રેસની ટીકા કરતા જણાવ્યું હતું. ગુજરાતમાં કોંગ્રેસ મૃત્યુ થઈ ગઈ છે. 26 સીટ લોકસભાની હાર્યા પછી કોંગ્રેસ પાસે કાંઈ છે જ નહીં. થોડા સમય બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. કોંગ્રેસ જીવતી થવાનો પ્રયાસ કરી રહી છે, ખોટા નાટકો સ્ટંટબાજી કરીને. આ નરેન્દ્રભાઈની સરકારે, એનડીએની સરકારે 1 વર્ષમાં વિદેશ નીતિ હોય, અર્થશાસ્ત્રની રીતે હોય કે બીજી રીતે હોય, જે પ્રગતિ કરી રહી છે એ કોંગ્રેસ વાળા જોઈ શકતા નથી. એટલે આવા સ્ટંટ અને નાટકો કરી રહી છે. Good news, good news, good news. Only for Sunrise Academy, English medium admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 8. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કોમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ, સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર, જરૂરતમંદ વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ, શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ, તેમજ બાળકોના આવવા જવા માટે બસની સુવિધા, સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, GK બજાજ શોરૂમ પાછળ. ફોન નંબર 257057. મોબાઈલ નંબર 9978974484. મળવાનો સમય 8 AM to 2 PM. મેનેજ બાય DJ એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ. ભારતીય જનતા પાર્ટી વર્ષ 1 સિદ્ધિ અનેક સાથે આગળ વધી રહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કેન્દ્ર સરકારના સફળ 1 વર્ષ નિમિત્તે જજી વધાયું. આપના જ શુભેચ્છક જયંત માધાપરિયા, અધ્યક્ષ બાંધકામ સમિતિ તથા શાસક પક્ષના નેતા, કચ્છ જિલ્લા પંચાયત.